જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામની પ્રાથમિક શાળામાં સરકારના સહયોગથી અત્યાધુનિક સુવિધા ધરાવતી વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતર સાથે પ્રાયોગિક જ્ઞાન આપી તેમનામાં રહેલા કૌશલ્યને ખીલવવાનો છે. તાલીમબદ્ધ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અહીં વિવિધ મોડેલ અને વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા શિક્ષણ મેળવશે કે જેનું ઉત્તમ પરિણામ આ વર્ષે પણ જોવા મળ્યું છે. સરપંચ મગનભાઈ અધેરા, શાળાના આચાર્ય અને એસએમસીના સભ્યોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાયેલી આ પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ પોતે વિવિધ મોડેલ સમજાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓનું નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડતી આ શાળાની મુલાકાત લેવા વાલીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આજરોજ અજાબ કન્યા પેસેન્જર શાળાની એસએમસી સમિતિ, ગ્રામ પંચાયત સરપંચ બધાએ મુલાકાત લીધી અને આજે જે સ્કૂલમાં એક વિજ્ઞાનની પ્રયોગશાળાનું ઓપનિંગ કર્યું અને બહુ સરસ સરકારે ફેસિલિટી આપેલ છે અને શિક્ષકોને ભલામણ કરી કે આનો વ્યવસ્થિત યુઝ થાય, કાયમી યુઝ થાય, પડતર વસ્તુ બની જાય. કેશોદ તાલુકાનું અજાબ ગામ અજાબ પેસેન્જર કન્યા શાળામાં ગવર્મેન્ટે એક અદ્યતન સુવિધા પૂરી પાડી છે. સરસ મજાની પ્રયોગશાળા આજના વિદ્યાર્થીઓને અહીંયા બેઠા વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો જાતે તૈયાર કરતા શીખવવા માટે એક જબરજસ્ત ગ્રાન્ટ સાથે આ પ્રયોગશાળા મંજૂર થઈ અને આજે સરપંચ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો અને ગામના આગેવાનો અને કન્યા શાળાના સ્ટાફ દ્વારા એનું ઓપનિંગ કરી અને વિદ્યાર્થીઓ માટે પૂરું આ ગવર્મેન્ટ સ્કૂલ છે. હું માનું ત્યાં સુધી તાલુકામાં પહેલી એવી સ્કૂલ હશે કે ત્યાં આવડી મોટી પ્રયોગશાળા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં ઊંચી ફી ભરીને જતા વિદ્યાર્થીઓને એવડી મોટી સ્કૂલોમાં જે વસ્તુ નથી મળતી તે આ સરકારી સ્કૂલના માધ્યમથી ગામડાઓના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આ નોલેજ પહોંચાડવા માટેના પ્રયત્નો જે સરપંચ અને અન્ય અને સ્ટાફ દ્વારા ગવર્મેન્ટ પાસેથી આ સુવિધા મેળવી શરૂ કરીને એ બધા કામ કરવા શિક્ષક મિત્રોનો અજાબ ગ્રામ પંચાયત શિક્ષક તરીકે હું હૃદયથી આભાર. અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.